और मौसम तो आज ऐसा लग रहा है जैसे दिल गार्डन गार्डन हो रहा है, एकदम ठंडो ठंडो ऐसा। तो दोस्तों ચાલો જાંબુ ખાવા, અને કેરી પણ છે પછી સીઝન પતી ગઈ. દોસ્તો જાંબુ પાવાની કેવી રીતે લબડી જવાનું, જાંબુ તો नहीं है, पत्ता हाथ में आई गया. बड़ी निराशा के साथ वापस जाना पड़ता है क्योंकि नहीं है मनी. क्यों हुआ मजा जलसा क्यों साहब कि હું ફૂલ સપોર્ટ કરું, બધા વિડીયો જોઉં, રોજ જોઈ લઉં. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. પણ હું બધાને તો જઈતા નેટ કરી આલું યાર, નેટ ના થાય. બરાબર મહાદેવ દોસ્તો, કેમ છો બધા મજામાં? ફરી સ્વાગત છે કે આપણા નવા વ્લોગમાં. તો આપણે આજનો વ્લોગ ચાલુ થાય છે કંપનીમાં, અને આ જો કૂતરા આવી ગયા બધા. આપણા વ્લોગમાં કૂતરા જ વ્લોગ ચાલુ થાય. દોસ્તો વાતાવરણ કરી બાકી આજ ગજબનો વરસાદ પડ્યો. આજ મોજ આવી, તાપમાં મરી ગયા ગરમીના. વહેલા આવ્યો તો નોકરી 4 વાગે, અને 8 વાગ્યા નીકળ્યો ઘરે, અને વરસાદ બંધ થયો સારું, અને પલડી પાછું ઘરે જવું પડે. બાકી વાતાવરણ તો એક નંબર છે. હવે લાગ્યું માઉન્ટ આબુ આવ્યા એવું. તો વરસાદ ઘડીક પડે પણ આમ એકદમ વાતાવરણ ઠંડુ ને એકદમ માઉન્ટ આબુ જેવું ઘરે એવું. અને પાછો હું ના આવ્યો, વરસાદના પાણી થયો પાછો. વરસાદ બમ્બો પડતો હતો પતરાનો બધો કંપનીમાં, તો પછી લઈ લીધું ત્યાં. મજા આવી જાય. એટલે બોલો હવે મોજ આવશે એવું લાગ્યું કે માઉન્ટ આબુ આવી ગયો. જુઓ ખાલી, વાહ ભાઈ વાહ. અને આપણું હોન્ડા જઈ ગયું, ત્યાં પડ્યું આપણું બાઇક. હવે આ ઝાડને જે મુકાય નહીં ને પાછું, હવે વરસાદ આવી જાય તો પાછું બધે પડી જાય, દારૂ બારૂ તૂટે. બે ગયા આપણા ફેશન ઉપર. અને ત્યાં એક વસ્તુ ગમી મને, ટ્રક ઉપર હે વીર ભગતસિંહ. આપણે અહીંયા કંપનીના એટીએમમાં, કારણ કે આપણા કંપનીમાં એટીએમ છે પાછું, અને પાછી બબે એસીઓ પણ બે બંધ. बड़ी निराशा के साथ वापस जाना पड़ता है क्योंकि नहीं है मनी. એટલે આપણા ખાતામાં તો હોય પણ અંદર નહીં. દોસ્તો બાઈક જો ખાલી કંપનીના નખાઈ લીધું પેટ્રોલ, કારણ કે ગૂગલ પે કરી દીધા. दोस्तों निकल गए घर तरफ, और मौसम तो आज ऐसा लग रहा है जैसे दिल गार्डन गार्डन हो रहा है, एकदम ठंडो ठंडो ऐसा. मजा आई જાય લ્યો. કેવું હોય મજા જલસા કેવું સાહેબ? શેઠ તમારી દુકાને આવી ગયા. તમારે શું ખવડાવું? બસ આપણે દોસ્ત મળી ગયા, આપણે પાવાગઢ દોસ્ત મળી ગયા આપણે. જય માતા જનરલ સ્ટોર ગણપતસિંહ. હા બસ કોઈ ખાતા નહીં આપણે, કોઈ ખાતા નહીં તો પછી આ શેઠ ખવડાવે ખાઈ નાખીએ. દોસ્તો હું આવી ગયો ઘરે, એટલે કંપનીમાંથી નથી, કંપનીમાંથી ક્યારનો ઘરે આવ્યો ને પછી ગયો તો મારા મામાનું સ્વર્ગસ્થ થઈ ગયું 2-3 દિવસ પહેલાં, 2 દિવસ પહેલાં. એટલે આજે બેસણું હતું એમનું, તે ત્યાં ગયા હતા. બધા ગયા ફૂલ ફેમિલી, મમ્મી પપ્પા અને મોટા ભાઈ પાપી હું, તો જઈને આવ્યા ત્યાં. એટલે પછી આપણે આગળ વ્લોગ લીધો નહીં ને, હું ક્યારનો આવ્યો ના આવ્યો, તો પછી જઈને આવ્યો. તો હવે તો ઘર ખોલીએ, ઘર બનશે. કારણ કે બધા હજુ ગાડી લઈને જાય છે, બધા આવશે. હું બાઇક લઈને ગયો હતો કાકાને, તો આપણે તો આવી ગયા. અને સવારે નોકરી ગયેલો હતો વહેલા, તો ભૂખ લાગેલી છે, પણ હવે ખાવાનું તો કંઈ હશે નહીં. આપણે બેઠા હતા, આના ભણભાઈ નું કંઈક મળ્યું હોય ખાવાનું. શું ખાય છે? શું લે રબડી? રબડી એક શું હે? રબડી ગયું સ્કૂલ માં બધું એવું બધું મળ્યું ને, એટલું બધું મળ્યું. નેહાર માં મળ્યું બધું. આ શું લાવ ખાવું? હું થોડું લે, મને ચાખા દેજે. અલ્યા રબડી હે, પીવાનું નહીં. નેહાર માં તને ખાવા આલી ઉડા કોક ચાખી લઈએ. બોરે શું હોય? કોઈ બિસ્કુટ લગાવવાનું નહીં જાય એવું? ચમચી લઈને આવ્યા? ભગતો રહી ભગતો ને શું કહે જાણું? દવાખાની માસી આખો તો દવાખાને ભગતન ને એ ભય પડે દવાખાને જવું હોય, પણ દવાખાને જવું લઈ જાય. તો કહું મેદાન સાઈડ જવું તો હવા આવશે, વાયરો આવશે, પણ ગરમી એટલી બધી છે કે મતલબ શું કંઈ ખબર જ પડતી નહીં. સવારે એકદમ વાત કરતો હતો આજના બ્લોગમાં કે માઉન્ટ આબુ જેવું લાગે, અને હવે રેગિસ્તાન જેવું લાગે. શું કરીએ?
સૂરજ આથમમાં આવ્યો પણ લગીરમાં વાયરો નહીં. દોસ્તો ઘરે આવે ઘરે તો થોડી હવા ખાવા માટે, પણ હવા તો ના મળી, પણ આપણા થોડાક ફેન મળી ગયા સબસ્ક્રાઈબર, તે કે કહેતા હતા હવે પાછા વિડીયો જોઈ લે એટલે કે થેન્ક યુ એમ કહે છે. મને કે હું તમારો રોજ વિડીયો જોઉં એટલે મને રોજ નેટ કરી આલવાનું, એટલે બધા નેટ કરી આલું કે હું ફૂલ સપોર્ટ કરું, બધા વિડીયો જોઉં, રોજ જોઈ લઉં. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. પણ હું બધાને તો જઈતા નેટ કરી આલું યાર, નેટ ના થાય. શું લાવ્યો તું? બાકી થેન્ક યુ. શું લાવ્યો? હા ફોનમાં પણ ભણી ત્યાં નહીં આવી. ફોનમાં કોઈ કણ આવે એમ ને? શું સાહેબ તમે શું લેવા આવ્યા? કોમર્સના વિદ્યાર્થી તમે? વાહ ભાઈ વાહ. પાસ આવ્યો સારું ભણજો. ઓકે શું ભણજો પહાડું ભાઈ. આવું કાકા કરે ભાઈ, કાલ દવાખાને લઈ ગયો તો આવું તો કાકા કહે તો રોજ તમે દવાખાને જવાનું પડે કે ખાવાનું દવા પડી છે, ફીજનું પાણી પીવાનું, પાઇપ થમ્સઅપની બાટલી પીવાની, તો ભાઈ આખો દાવ કેટલા દવાખાને જવાનું, આખો દાવ ભાઈ દવાખાને જજો કરવાની. આવું શું લાવ્યો તો? હા દોસ્તો આપણે આવી ગયા ફરીથી એક અનોખી જગ્યાએ, બીજે ભાઈ એમના જોબુ ખાવા માટે. પિંજરાજ, હું અને ચંદન જુઓ ખાલી સ્ટાર્ટિંગ. દોસ્તો જોબુ જ છે બધા, તમને ઢગલો જોવા દો, જોબુ જોવા મળશે. સ્પેશિયલ જોબુ ખાવા માટે આવ્યા છીએ આપણે. હવે પિંસા તો પણ આમ તો જોબનું કોઈ કમી નહીં, ઉપર ત્યાં લાવી દઈએ ઘણા, પણ 4 ભમરી મત બેઠા ઉપર, એટલે ધીમે ધીમે લઈએ પડે હોય. તો દોસ્તો ચાલો જાંબુ ખાવા, અને કેરી પણ છે પછી સીઝન પતી જઈ. દોસ્તો પીંસા ત્યાં જો પણ એકણ જોબું હોય પણ એક થોડો ખાટા, અને આ ને એકદમ ગળે આપણો એક નંબર જોબું છે. બસ જોબું પડે જો તો આપણું પેટ ભરી જાય. બીજું શું જોઈએ? જોબું તો ઘણા પડે. અને વિજયભાઈનું જોબું, વિજયભાઈનું ખેતર આવ્યું, અને વિજયભાઈ નહીં હા એનું કારણ કે એ જયા બહાર દહીં ધરાવવા માટે. તે આપણે રોજ દહીં દવા જઈએ સારું ના લાગે, રોજ ટાઈટલમાં દહીં દવા જઈને લઈએ આ લગાવી દઈએ કે જોબું ખાવા માટે જઈએ. આપણે ચંદને આવી ગયો જોબું ખાવા માટે, અને આપણે પણ જો તે પૈસા જઈએ પા છે ખોઈ ગયો લે પેલો. હવે એના આ જમ બોલતા ને આગે જાય બોલો મોટો જોબું, એટલે પણ જે હે લઈ લે ભાઈ. જાંબુ લે જોબું લેવા હેડ નો હેડ તો નહીં મારે જોબું. મેં વિહાણે વાત કરી આ મેં આલુ નહીં ખવાડી. જો જાંબુની લાલચૂડી તો બીજેપી બોરે હે, પાછા છોકરા ના હે અંદર. હા જો છોકરા નહીં રે બધા. હા શરમાઈ જા જો નાગા તબડુક. તો શું જાંબુ પાવા કેવી રીતે લબડી જવાનું? જોબુ તો નહીં હા પત્તા હાથમાં આવી ગયા. દોસ્તો આપણે નીકળીએ ઘરે અને લઈ લઈએ થોડો જોબુ. દોસ્તો આપણે આવીએ ઘરે, અને આપણા ઘરે એક આવી નન્નું મુન્નું મહેમાન, એ પંખો ચાલુ કરી દઈને હું હેઠ ઢબડું તાર મામુ બોલાવે. ચાલ આવી જા, આવજો. ચલો આવજો આબુ, આવજો આપણે વિડીયો બનાવ્યો અમે પેલી એક રીલ વાયરલ થઈ જતી પાછી અમારા ભોણીબા ની પેલી. હા છોકરું રોવા માંડ્યું. આગળ ચલો દીકો. હે મામુ કે મામુ કે મામુ નહીં ગયો દીકલા. હા તમારો વિડીયો જોઈ હોવા અમારા સબસ્ક્રાઈબર આવી ગયા. તું મારો વિડીયો જોઈ? તું નહીં જોતી, તું કોકનો વિડીયો જોઈ? તું તો ફૂમતા કાકાનો વિડીયો જોઈ, મારો કોઈ વિડીયો જોતી જ નહીં. જોઈ આમાં દીકલો જોવો આપણે આજ વિડીયો આવી જાય, કાલ આવી જાય વિડીયો તારો કે દીકલો આવ્યો તો અંદર. દોસ્તો હું બેસી ગયો જમવા માટે, અને હાલ ક્રિકેટ જોતો હતો તો બ્રેક પડ્યો, 10 ઓવર થઈ જાય, અને ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની મેચ ચાલુ છે, અને આપણો રોહિત શર્મા હિટમેન દેવા વળ્યો એટલે મતલબ ખાલી 11 રન દૂર રહ્યો શતકથી. તે બાકી બેટિંગ એક નંબર આજ કરો યાર મરો કા મુકાબલા. વિરાટ ભાઈ તો નહીં રમ્યા, પણ રોહિત ભાઈએ વસ્તુ કરી નાખી આજ.
દોસ્તો મેચ તમે જોતા હોય તો કોમેન્ટ સેક્શનમાં કહી દેજો પાછા. દોસ્તો હવે હું જમવા બેઠો હું, જમી લઉં દૂધ ને એવું ખાઈ લઈએ અને આપણો વ્લોગ રાખીએ આજનો અહીંયા સુધી. આશા કરું છું કે આપણો આજનો વ્લોગ તમને ગમ્યો હશે. તો મળીએ ફરી કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય બાય બાય.